કરું. જોશોનું ફ્રેશ કારણ કે હું ગીતાને માનું, ભગવાનને માનું છું. જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, અને જે થયું એ પણ બરાબર થયું છે, અને જે થશે એ પણ બરાબર. બસ આ દ્વારકાધીશ કે હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, જે થશે એ પણ સારા માટે જ થશે. આ વાસ્તવિકતા છે. કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે. આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય, આગળ વધાય નહીં. અને એના માટે આ થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે, થશે એ બી સારું જ થશે. અને હવનો ઈશ્વર સારું કરે. વાત સમજો, મેં પૂરતા પ્રયત્ન કર્યા, અને જે રીતે આજે જે સંગઠન બન્યું છે, એક વાત આપણે કોળી સમાજના હંમેશા લોકો યાદ રાખજો, આપણે કોઈ નાત પ્રત્યે કોઈ જાત પ્રત્યે આપણે કોઈ વાંધો નથી. હું આપના માધ્યમથી આજના આ મંચ પરથી કહેવા પણ ઈચ્છું છું કે ક્યારેય કોળી સમાજ કોઈને ડર્યો નથી, ના ભૂતો ના ભવિષ્ય ક્યારેય નહીં. આપણે આપણું રણેનું ખાવાનું છે. મારા ધ્યાન ઉપર ક્યારેય એવું આવ્યું નથી કે આપણા સમાજનો દીકરો કોઈ પાસે જઈને દાદાગીરી કરી અને એનું ઘર ચલાવતો, એવું મારા ધ્યાન ઉપર નથી આવ્યું. અને એવા લોકોને આપણે સહયોગ પણ ન કરવો જોઈએ. સામાજિક રીતે આ નવનીતભાઈ ઉપર, મિત્રો, આ જ્યારે હું હોસ્પિટલ ગયો ને 1 તારીખે, 29 તારીખનો રાતનો બનાવ, 30 તારીખ થઈ ગઈ, 31 થઈ ગઈ, પણ કોઈ આપણા સમાજના વડીલો કોઈ પૂછવા નતા કે આવીને. મને માત્ર ફોન આવ્યો, હીરાભાઈ આવો બનાવ બન્યો છે એમ. હું કીધું કાલે આવું છું. કીધું કોઈને મેં સંદેશો નતો આપ્યો. સ્વયંભૂ આપણા છોકરાઓ બધા તૈયાર થઈ ગયા મોવામાં. જ્યારે મળ્યો, મીડિયાના લોકો ત્યાં હાજર હતા, મને આ બધી વાત કરી, વિડીયોઝ બતાવ્યા, દુઃખ થયું. એક માર ખાય છે, 8 મારે છે, પણ તોય કહું કે ભડના દીકરાએ કઈ માફી બીપી નથી માંગી. એ મર્દાનગીનું કામ છે. એક વાત સમજો, મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગીનું કામ છે. છેતરીને મારવાના પ્રયત્ન કર્યા, છેતરીને, અને વિડીયો બનાવીને એક દહેશત ઉભી કરવા માંગતા હતા. એ તો સ્વાભાવિક રીતે બને કેવું માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય. શું કામ? કે ભાઈ આ મારવા વાળો હતો. પણ આ લોકો તો પોતે મારે, પોતે વિડીયો બનાવે. એનું દુઃખ હતું મને, મિત્રો, એ મને ખટકી ગયું ત્યાં મગજમાં. મેં કીધું આવી દાદાગીરી સહન નહીં થાય. એ પછી કોઈ પણ હોય, એવી દાદાગીરી નહીં. મિત્રો, આવા તો કેટલાય નવનીતભાઈ પર કેટલાય અવારનવાર ક્યારેક બનતું હોય, પણ અમારા ધ્યાન પર જ્યારે આ વાત આવી છે ને, ત્યારે કોઈ દિવસ અમારા સોલંકી પરિવારે પાછી પાની નથી કરી. આ બહુ સ્પષ્ટ વાત છે, કોઈ બીજી વાત નથી. અમારે અગાઉ પણ આ વાત કરી હતી, આજે પણ ફરીથી આ વાત કરું છું. અહીંયા જેટલા યુવાનો આવ્યા છે ને, ખાસ ધ્યાનમાં રાખજો, ક્યારેય અન્યાય સહન નહીં કરતા. આપણે કોઈ પર અન્યાય નથી કરવો, પણ અન્યાય સહન કરવું ને એ બહુ મોટું પાપ છે. અને મેં કીધું ને કે આ જે રીતે આખા ગુજરાત ભરમાં, મિત્રો, આપણે સાચા હતા, આપણો સમાજ સાચો હતો, નવનીત સાચો હતો, અને એના હિસાબે 18 વર્ણ આપણા હારે હતા. કોઈ એમ કહેતો હોય કે આ સમાજ તમારા હારે નથી, એવું નતું. આપણે નામ નથી આપવા, પણ દરેક સમાજને એવું લાગ્યું કે આ ખોટું. અને એમાં તો કહેવાય ને, ન્યાય અને અન્યાયની લડાઈ હતી, અને ન્યાય ઈશ્વર જોતો હોય ને, અને ઈશ્વરે આપણે ન્યાય આપ્યો છે. મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી, મને ખ્યાલ આવ્યો કે ભાઈ આવો બનાવ બન્યો છે. મુખ્યમંત્રી સાહેબ પાસે ગયા, એક આવેદન પત્ર આપ્યું, કુંવરજીભાઈ બાવળિયા આવ્યા, ધારાસભ્યો બધા એકત્રિત થયા. મિત્રો, આ એક પ્રશ્ન બાબતે ત્યારે આટલા બધા ધારાસભ્યો અને મંત્રીઓ ક્યારેય ભેગા નતા થયા, પહેલી વાર ભેગો થયો, એ બી બહુ મોટી વાત છે. આજે આ સોશિયલ મીડિયા અને ટીવીના માધ્યમથી આદરણીય મુખ્યમંત્રી સાહેબનો અમે આભાર માન્યો, આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈનો અમે આભાર માન્યો. આવા એક પ્રશ્ન નહીં, લગભગ આપણા સમાજમાં છે ને, વધારે પડતું કોઈનું કામ પડતું હોય ને તો પોલીસનું કામ પડતું હોય. આ બહુ સ્પષ્ટ વાત છે. અને અવારનવાર અમારા કોઈ પ્રશ્ન આવે તો ડાયરેક્ટ હું ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ પાસે જાઉં, એટલે પ્રશ્નોનું નિરાકરણ થઈ જ ગયું હોય, આ મને આટલો વિશ્વાસ છે. આપણે ખોટી વાત ન કરતો હોય ને. તમારે કદાચ મને ખાલી ટેલિફોન દ્વારા છે ને, અહીંથી બેન આવ્યા, તમારે કેવું ન જોઈએ.
અને એને બેનની દીકરીઓ કોઈ લઈને આવ્યો ગયો મને ખ્યાલ નથી ટેલિફોન આવી ટેલિફોન ભાઈ આવું બનાવ ગઈ જશે મારી દીકરી મને કોઈ લઈને ગયો જશે ગાંધીનગર છું આવી જાવ ગાંધીનગર કોઈ છું બેન આવી હર્ષભાઈ ને લીધું અહીંથી સાંભળતા નતા કોઈ સુરતની વાત કરું છું હો આ બોલવું પડે છે કેવું એટલા માટે કેવું પડે છે કે જ્યારે કામ થાય ને ત્યારે અમને આ રાજુ બહુ વ્યક્ત થાય કે ભાઈ અમારા સમાજની દીકરીનું કામ થઈ ગયું છે અમારી છાતી છે ને ગદગદ ફૂલે એટલા માટે આ કહેવાય એટલા માટે આ વાત કરું છું તાત્કાલિક ત્યાંથી ફોન કરી અને અહીંયા ડિપાર્ટમેન્ટમાં કેવરાયું કે આ બેનને છે ને ક્યાંથી ગોતીને લઈ આવો અને દીકરીને પાછી પરત કરો 2 દિવસમાં દીકરી પાછી પરત થઈ હતી મિત્રો મારે કોઈ સોશિયલ મીડિયામાં દેખાડવાનું નહોતું કે મેં આ કામ કર્યું આ ટેલિફોન દ્વારા મેં ક્યારેય નહીં એવું વિચાર્યું કે ભાઈ તું અહીંયા મારા સામે આવીને વાત કર અનુભવ કરજો મિત્રો ક્યારેય નહીં મને સમાચાર મળ્યા હોય ટેલિફોન પર ખાલી સૂચના થઈ ને તો મેં ફોન કર્યા છે લોકો માટે કોણ છે કોણ નહીં એની ક્યારેય ચિંતા નથી કરી સમાજના દીકરાએ મને ફોન કર્યો ભાઈ મને આ તકલીફ છે એકવાર હીરાલાલ સોલંકીએ ફોન તો કરી જ દીધો હોય સફળતા મળી નહીં મળી તો ઈશ્વરના હાથમાં વાત છે પણ એના માટે મેં ફોન કરી દીધો હોય ને હજુ બી આવતા દિવસોમાં હજુ પણ વાત કરું ક્યારેક અનુભવ કરજો સાચા કામમાં હીરાલાલ સોલંકી હંમેશા તમારા હારે રહેશે મિત્રો એ બધા કોઈ ખોટા કામ લઈને નહીં આવતા આ તમારે સ્પષ્ટ વાત કરું કોળી સમાજ છે ને કદાચ ગરીબ હોઈ શકે પણ કોળી સમાજ કોઈ દિવસ ગદ્દાર ન હોઈ શકે એટલું મને ખબર છે એનું રડેલું ખાય છે કોળી સમાજ અને એનો મને ગર્વ છે કુંવરજીભાઈ બાવળિયા હોય પરસોત્તમભાઈ સોલંકી હોય આરસીભાઈ મકવાણા બધા ધારાસભ્યો મિત્રો આટલા 15 ધારાસભ્યો 3 મંત્રીઓ એક વાત હજુ હું કહેવા માંગુ છું આપણે છે ને કોઈ સમાજ પ્રત્યે ટીકા ટિપ્પણી કરી મને શરૂઆતમાં કોઈ આહિરના દીકરાએ મને ફોન કરીને કીધું કે ભાઈ તમારા સમાજનો કોઈ સોશિયલ મીડિયામાં કે મારી બહેનો દીકરીઓ માટે વાત કરે તાત્કાલિક ના પાડી દીધી મેં કીધું કોઈ બહેનો દીકરીઓ માટે આવી ટીકા ટિપ્પણી કરવાની નહીં આ બહુ વાસ્તવિકતા છે કોઈ સમાજ પ્રત્યે કોઈ બી સમાજ આખો સમાજ અસામાજિક હોતો નથી આપણે જે નવનીતભાઈ પર જે બનાવ બન્યો હતો માત્ર ને માત્ર એને ન્યાય અપાવવાની વાત હતી આપણે કોઈ એવું કોઈ પર દાવ લઈ લેવો એવી વાત નહોતી અને એક વાત સમજજો અમારા સુધી પહોંચવું હોય ને કોઈને તો એના મગજમાં એક વાર તો વિચાર કરી લે કે એ એક આવ્યો હોય ને કદાચ પહોંચવાનો પ્રયત્ન કર્યો તો અમે એક બેને તો લઈને જ જવાના એ ક્યારે એવું નહીં વિચારતા આ ક્લિયર વાત છે અમે હાચાના હારે હંમેશા રહીશું ઈશ્વર આપણા હારે રહ્યો હાચાના હારે ઈશ્વર રહ્યો અને અહીંયા ખાલી માત્ર આભાર માનવા માટે આવ્યો છું આટલો મોટી સંખ્યા ભેગી થઈ ગઈ ને બપોરે માત્ર ખાલી જલભાઈ ક્યારે વાત થઈ આપણે બપોરે વાત થઈ ને ભાઈ વિશાલભાઈ 1:30 વાગે વાત થઈ અહીંયા ભેગા થયા અહીંયા ઓફિસમાં વાત થઈને કે ભાઈ આપણે એવું કરીએ કે બધા આગેવાનો આ બધી ગાડીઓ લઈને આવ્યા હતા યુવાનો સોશિયલ મીડિયામાં જે રીતે તમે મદદ કરી આ એકતા જે રીતે બતાવી એનું પરિણામ છે અને આ એકતા હંમેશા જાળવીને રાખજો એ કહેવા માટે હું અહીંયા આવ્યો છું સમજતી જ કહી છે ને કે લાકડીના ભારામાં ખૂબ તાકાત હોય છે એવી રીતે તાકાતથી આપ આગળ વધજો તમારો આભાર માનવા આવ્યો છું આ તબકે આપના માધ્યમથી આ સરકારશ્રીનો હું ખૂબ આભાર માનું છું મુખ્યમંત્રી સાહેબનો ખૂબ આભાર માનું છું ડેપ્યુટી સીએમ સાહેબનો અમે ખૂબ આભાર માનીએ અને આખો સમાજ આપના પ્રત્યે જેમ હમણાં નવનીતભાઈ હમણાં સોશિયલ હમણાં ટેલિફોન દ્વારા બી તમને બધાનો ખૂબ આભાર માન્યો ને એવી રીતે અવારનવાર આપણે તો કામ પડતા હોય પણ હવે જે રીતે ન્યાય મળે છે હવે કાયદાકીય લડત છે હવે જે લડત છે કાયદાકીય લડત છે હવે કોર્ટ મેટર છે પણ આપણે જે રીતે આ એકત્રિત થઈને આપણે જે ન્યાય અપાવવાના પ્રયત્ન કર્યા અને એમાં આપે સહયોગ કર્યો આખા ગુજરાતના કોળી સમાજના આગેવાનોનો આખા ગુજરાતના કોળી સમાજના યુવાનોનો આખા ગુજરાતના સોશિયલ મીડિયામાં જેવે સારી કોમેન્ટ કરી હોય અને ન્યાય અપાવવા માટે વાત કરી હોય એ બધાનો નવનીત થકી હું આપ સૌનો હાથ જોડીને આભાર માનું છું હંમેશા એકતા રાખજો અને હંમેશા ક્યારેક એવું કામ ન પડે ભગવાન કરે અમારા જીવનના કામ પડે જ નહીં પણ એક બહુ સારી એક શાયરી છે એટલું નથી કીધા તેરે દિન અચ્છે હે તો મુझसे કિનારા કર લે તેરે દિન अच्छे हैं तो मुझसे किनारा कर ले हम तो बुरे लोग हैं बुरे वक्त में काम आते हैं આ એક શાયરી બહુ હંમેશા મને જોતો ત્યારે આ વાત ધ્યાનમાં આવતી હોય કે હમ તો બુરે લોગ હે અમારી મથરાવટી મેલી છે હમ તો બુરે લોગ હે બુરે વક્ત મેં કામ આતે એટલે ભગવાન ન કરે ક્યારેક તમારા પર બુરો વખત આવી જાય ત્યારે અમને યાદ કરજો મિત્રો તમારા હારે ઉભા રહીને તમારું કામ કરશું આ રીતે બધાએ એકતા જે બતાવી છે ફરીથી એકવાર હાથ જોડીને તમારા આખા સમાજનો અમે ખૂબ આભાર માનું છું અમને આ લડતમાં સોશિયલ મીડિયાએ અમને જે તાકાત આપી અમને આ લડતમાં ટીવીના માધ્યમથી ટીવીના સમાચારોના માધ્યમથી જે લોકોએ અમને સાથ અને સહકાર આપ્યો અમારી આ લડતમાં મુખ્યમંત્રી સાહેબે અમને જે સપોર્ટ કર્યો અમારી આ લડતમાં ડેપ્યુટી સીએમએ અમને જે સપોર્ટ કર્યો અમારી આ લડતમાં ધારાસભ્યશ્રીઓએ મંત્રીશ્રીઓએ અમારા લડતમાં દરેક